આપણો માણસ હોય ને હાલવાનું, કામ કરતો હોય ગમે પક્ષનો હોય, સારો કામ કરતો હોય ને હાલવાનું. હવે આગામી જે કામ થવાનું હતું એ તો થઈ ગયું છે, પણ આગામી ભવિષ્યનું વિચારીને અમદાવાદનો ગ્રોથ ગણો કે મારી સોસાયટીનો ગણો કે આસપાસના એરિયાનો ગ્રોથ કેટલો થઈ શકે એમ છે ને કોણ એને સક્ષમતા ધરાવે છે એ કામ કરવા માટે. રોડ છે, ગટર બધા પ્રોબ્લેમ હોય છે, ચોમાસામાં તમારું ઉભરાઈ જતું હોય છે, પછી તમે કમ્પ્લેન કરો વોટ આપ્યા વગર તો એ તો બિનજરૂરી છે. જે પબ્લિકનું કામ કરતો ને એ માણસને મત લાય. આજ તો યુવાનોને જ કહેશું કે આપણે આપણું રોજિંદા જીવનમાં તકલીફ ના પડે એવી રીતે આપણે વોટ કરવાનો છે. પબ્લિકનો ટાઈમ પૂરો થઈ ગયો, હવે થાકી ગઈ પબ્લિક, એના માટે શું વસ્તુને ધ્યાનમાં રાખીને મતદાન કરો? કશું જ નહીં. પસંદ કરો. નેતા તો કોઈ રહ્યા જ નહીં, કોને સારા કહેવા? કોઈના ઉપર આપણે કપાળ પર તો લખ્યું નહીં કા સારો છે કા ખરાબ. આપણે મત આપી દેવા, આપણી ફરજ પૂરી કરી, એ લોકો એમની ફરજ પૂરી કરી. ગુંડા વીડા કરતા હોય ને ના હાલાય. જેને બી આપે પણ આપવો જોઈએ. અત્યારે તો વોટિંગ લેવા માટે બધું જરૂરી જ લાગતું હોય, પછી વોટિંગ પછી કેટલું આપણાને માનતા રાખો હોય આપણા માટે કે હા મારું નહીં કરે તો પબ્લિક નું કરશે એને હાલવાનો પડે. કારણ કે અત્યારે લેવાનું હોય ત્યાં સુધી બધું આપણાને સારી ફેસિલિટી આપો, પછી પતી ગયા એટલે અમે કોણ ને તમે કોણ એવી રીતે. મતદાન તો કરવું જ પડશે. પાર્ટી નહીં જોવાની, તો કે પાર્ટી જોઈ તો કોઈ પિસારી થઈ જઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે. ગુજરાતભરમાં જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, મત આપવા માટે જઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ મતદાન છે નિરાશાજનક થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે, કારણ કે સવારના 2 કલાકનો જો આંકડો જોઈએ તો માત્ર ને માત્ર 9% હતો. અત્યારે અમે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ઊભા છીએ, જેમાં મારી આજુબાજુ 3 બૂથ છે, મારી પાછળ એક સ્કૂલ છે, તેમાં મતદાન થઈ રહ્યું છે. તમે મારી પાછળ જોઈ શકો છો તેમ અત્યારે ક્યાંક ને ક્યાંક જે મતદારો છે તે ઓછા આવી રહ્યા છે, અને જે મતદાનનો પોતાના મતાધિકારનો ઉપયોગ છે એ ક્યાંક ને ક્યાંક ઓછો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રોડ રસ્તા ખાલી જોવા મળી રહ્યા છે અમદાવાદમાં. અમદાવાદના જે ધમધમતું કહેવામાં આવે છે, રાત્રે અડધી રાત્રે પણ અમદાવાદમાં ભીડ હોય છે, સવારે પણ ભીડ હોય છે, પરંતુ આજનો જ્યારે મતદાન કરવાનો જ્યારે સમય છે ત્યારે અહીંયા ભીડ ઓછી જોવા મળી રહી છે. ત્યારે અહીંયા આજુબાજુના જે વિસ્તારના લોકો છે, દુકાનદારો છે, લારી ગલ્લાવાળાઓ છે, તેમને જઈને પૂછીએ કે તે લોકોએ મતદાન કર્યું કે નહીં, અને જો નથી કર્યું તો કેમ નથી કર્યું, તે આપણે સમગ્ર બાબતે અહીંયા એ લોકોનું પ્રતિક્રિયા લઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ. મતદાન કર્યું નથી હજી. હમણાં જઈશું, અમારે ત્યાં ચાણક્યપુરીમાં આવે. અચ્છા, એટલે તમે મતદાન કરવા જશો? મતદાન તો કરવું જ પડશે ને. કેમ મતદાન કરવું જરૂરી છે? વિકાસને કામ કોઈ બી બંદોબસ્ત વ્યવસ્થા માટે તો કરવું પડે ને. તમને શું લાગે, લોકશાહીનો આ પર્વ છે, લોકો ક્યાંક ને ક્યાંક ઓછું ઉજવી રહ્યા છે, મતદાન ઓછું થઈ રહ્યું છે, તો તમે લોકોને શું અપીલ કરશો? અપીલ તો હવે શું કરીએ, મતદાન તો હવે ફરજિયાત કરવું જ પડે ને, આપણો હક છે તો કરવું જ પડે ને. તમે મત આપ્યા? હવે જવું છે. હવે જશો? યસ, એટલે જશો ખરા? જવાનું 100%. કેમ મત કેમ આપવો જોઈએ? દેશના ભવિષ્ય માટે જરૂરી. અગર કોઈ તમારા જનપ્રતિનિધિને પસંદ કરો છો તો કયા ક્રાઇટેરિયા તમે યાદ રાખો છો અને એમને પસંદ કરો છો? મતલબ કે તમે જે કોઈ વ્યક્તિને પસંદ કરો છો, જે તે XYZ વ્યક્તિને પસંદ કરશો, તો શું ધ્યાનમાં રાખીને એને પસંદ કરશો? વિકાસને ધ્યાનમાં રાખીને કરવાનું. કારણ કે અત્યારે આપણે દેખાય છે વિકાસ થયો એવું તો 100% દેખાય છે. કેમ એટલા માટે તમે મતદાન કર્યું તો કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? હવે આગામી જે કામ થવાનું હતું એ તો થઈ ગયું છે, પણ આગામી ભવિષ્યનું વિચારીને અમદાવાદનો ગ્રોથ ગણો કે મારી સોસાયટીનો ગણો કે આસપાસના એરિયાનો ગ્રોથ કેટલો થઈ શકે એમ છે ને કોણ એને સક્ષમતા ધરાવે છે એ કામ કરવા માટે એ ધ્યાનમાં લઈ અને પછી એ વોટિંગ કર્યું છે મેં. અત્યારે લોકો મતદાન ક્યાંક ને ક્યાંક ઓછું થઈ રહ્યું છે, તો લોકોને શું અપીલ કરશો? મતદાન તો કરવું જોઈએ દરેકે, કારણ કે જો મતદાન નહીં કરો તો પછી આગામી સરકારમાં તમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થઈ શકે છે, અને પક્ષપાત એ ખૂબ જરૂરી છે કે તમને ખબર પડવી જોઈએ કે કોને વોટ આપવો અને કોને ના આપવો. તડકામાં જઈશું તો ભીડ ઓછી હશે ને. અત્યારે બહુ તડકો છે, 2 વાગે જઈશું તો ખાલી હશે, આરામથી જઈને મત આપીને આવતું રહેવાનું. હા, ઠીક. આપવા જશો ને? હા, આપવું જ પડે ને, આપણો અધિકાર છે. મત તો આપણને અધિકાર છે એટલે આપણે આપવો જ પડે મત તો. હા, અધિકાર છે મેડમ. હા, આપવો જ પડે. હા, અત્યારના જે યંગસ્ટર્સ છે એ લોકોને તમે શું કહેશો?
અત્યારનું જે યુવાધન છે એમને શું કહેશો? આ તો સારું ને એ લોકો બી પોતાનો ડિસિઝન લેવા માટે એકદમ સ્વતંત્ર છે અને એમને જે યોગ્ય લાગે એને મત આપે, પણ મત આપવું જરૂરી છે. જેને પણ એમને લાગે કે મારે આ પક્ષ સારો છે કે આ માણસ સારો છે એને મત આપવો જોઈએ, પણ મત આપવો જોઈએ. તમે નથી કર્યું હજી. કેમ નથી કર્યું? હવે જઈશ. હવે જશો. શું વસ્તુઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? કશું જ નહીં. એટલે કરવા ખાતર કરશો એમ? ચોક્કસ. તો પછી એક વોટ વેસ્ટ નહીં જાય? ના ના એવું નથી, એ ટાઈમે જોઈ લઈશ ત્યાં જઈશ ત્યારે. અત્યારે કશું ડિસાઈડ નથી ચાલુ રાખો. એટલે આ તો જે યુવાધન છે તેમને શું કહેશો તમે? કઈ નહીં, વોટિંગ તો કરવું જ જોઈએ એ જ બસ. લોકશાહીનો પર્વ છે. હા ચોક્કસ. કાકા મતદાન કરીને આવ્યા તમે? હવે જઈશ પક્કા. મતદાન કરી હવે જવાનું હવે જશો? 1 વાગે. કેટલા 1 વાગે? વાગે વસ્તી કરીને જઈશું અમે. આટલા ખરા બપોરમાં મતદાન કરવા જશો એમ? જરૂરી છે. કેમ જરૂર? જરૂરી, પછી તમે કમ્પ્લેન કરો કે અમારા આ નાથી તે નાથી, તો પછી કોઈ મતલબ નહીં ને એનો. શું વસ્તુઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? રોડ છે, ગટર, બધા પ્રોબ્લેમ હોય છે. ચોમાસામાં તમારું બધું ઉભરાઈ જતું હોય છે, પછી તમે કમ્પ્લેન કરો વોટ આપ્યા વગર, તો એ તો બિનજરૂરી છે ને. આજના યુવાધનને શું કહેશો? બસ વોટિંગ કરવું જરૂરી છે. દુકાન ચાલુ એટલે અમે 2 વાગ્યા પછી જવાનું. જરૂરી છે મતદાન કરવું? જરૂરી જ હોય ને બેન. તો ગમે પક્ષને આલવું, એમાં જરૂરી હોય ને જરૂરી જ કરવું પડે ને. શું વસ્તુ ધ્યાનમાં રાખીને વોટ આપશો? એ બધું નહીં વિચારવાનું. એમને આપી દેવાનું? ના, માણસ સારો હોય ને હાલવાનું. આપણો માણસ હોય ને હાલવાનું. કામ કરતો હોય, ગમે પક્ષનો હોય, સારો કામ કરતો હોય ને હાલવાનું. બરાબર. તમે આપીને આવ્યા? આપીને કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આપીને આવ્યા? જે આપણા માટે ઉભો રહે ને આપણા માટે કામ કરે. અડધી રાતે જરૂર પડે તો આવે. પબ્લિક નું કામ કરે, ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આપ વાળો હોય, ગમે એ હોય, પણ જે પબ્લિક નું કામ કરતો ને એ માણસને મત હલાય. ગુંડા વીડા કરતા હોય એને ના હલાય. હું સારા માણસ જોઈને જ હાલવાનું કે આ માણસ સારો કામ નો મારું નહીં કરે તો પબ્લિક નું કરશે, એને હાલવાનો મત. પાર્ટી નહીં જોવાની, માણસ જોવાનો. માણસ જોવાનો, પાર્ટી નહીં જોવાની. તો પાર્ટી જોઈએ તો કોઈ ભિખારી થઈ જઈએ. મત આપી આવે? ના હવે હવે જશો? કેટલા વાગે? 1 વાગે. 1 વાગે. કેમ બપોરે આટલા ખરા તડકામાં તે સવાર ફેમિલી આવ્યા નથી હજી. ફેમિલી સાથે લઈને જશો? જરૂરી છે મત આપવો? હા જરૂરી. કેટલો જરૂર? આપણા મત આપણો પવિત્ર મત હોય એટલે પવિત્ર મત માટે આપણે જવું જરૂરી. કાકા મત ના બેટા, આપણે ખાઈ પીને જવું જોઈએ બેટા. હા મત આપવો જરૂરી છે? જરૂરી. કેમ જરૂરી? તમે લોકો વોટ કરીને આવ્યા? બાકી છે. એવું? કેટલા વાગે જશો? 3 વાગે થોડી ગરદી પતી જાય પછી જશું. બરાબર. એટલે બપોરના ટાઈમે શાંતિ? શાંતિથી જશું જમી કરીને. એટલા કઈ વસ્તુ ધ્યાનમાં રાખીને વોટ આપશો? આપણે રોડ, રસ્તા, પાણી, ગટર લાઈન એ બધું ધ્યાનમાં રાખીને વોટ આપશો અને વિકાસ થાય જગ્યાનો, એરિયાનો આપણી. બસ એ જ વસ્તુ. યંગસ્ટર્સને શું કહેશો? આજના જે યુવાનો છે આજના યુવાનોને જ કહેશું કે આપણે આપણું રોજિંદા જીવનમાં તકલીફ ના પડે એવી રીતે આપણે વોટ કરવાનો છે. કોઈ પણ જગ્યાએ આપણને તકલીફ કોઈ પણ વસ્તુની, નાવા ધોવા, મતલબ દરેક સુવિધા આપણે મળી રહે એ પ્રમાણે આપણે વોટિંગ કરવાનું. કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને વોટ આપો? કોઈ વસ્તુ નહીં, આજે વોટ આલવાનો તો આપીને આવ્યા. આપવાનો હતો એટલે આપી દીધો એમ? નો, આપણી ફરજ પૂરી થઈ ગઈ. એટલે ખાલી વોટ આપવો એ આપણી ફરજ છે કે પછી કોઈ સારો નેતા પસંદ કર? સારા નેતા તો કોઈ રહ્યા જ નહીં. હવે કોને સારા કહેવા? કોઈના ઉપર આપણે કપાળ પર તો લખ્યું નહીં કે સારો છે કા ખરાબ છે. એટલે હવે તો આપણે વોટ આપવો જોઈએ, આપીએ, આપણી ફરજ છે. ફરજ બજાઈ નહીં ગયા. બજાવી દીધી, બસ પૂરું થયું. લોકશાહીનો પર્વ એમને ઉજવી રાખીએ. તમે નહીં પૂછ્યું? મેં આવું છું તમને. આપીને આવ્યા વોટ? વોટ આપીને આવ્યો. કોને કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને વોટ આપો? વસ્તુમાં તો એવું છે કે બેન હવે ઇલેક્શન આવે એટલે આપણે મત આપવા જવું પડે. બાકી આપણા ઉપર કઈ આધાર રહેતો નથી કોણ શું કરવાનું છે. બરાબર, આપણે મત આપી દેવા, આપણી ફરજ પૂરી કરી, એ લોકો એમની ફરજ પૂરી કરશે. વોટ આપી હોય તમે? મત હવે જઈશું. કેમ હવે? ફ્રી પડી એટલે જઈએ કામ પહેલા. એટલે મત પછી કામ પહેલા? મત પહેલા પણ ટાઈમિંગ હિસાબથી બપોરે જઈને શાંતિથી. કેટલું જરૂરી છે મત આપવો? સૌથી વધારે જરૂરી છે. કેમ? એના ઉપર તો અમે છીએ. હવે જવા. એક મિનિટ દાદા,
સાવજી હલો વોટ આપ્યો ના હજી આવે જવાનું છે હવે જશો હા કેટલો જરૂરી વોટ આપવો હે વોટ આપવો કેટલો જરૂરી છે એ તો જરૂરી છે તો આ નાગરિક માં આપણું નામ આવે આ માણસ અહીંયા છે હાજરમાં એટલે મત આપશો તો ખબર પડશે કે આ માણસ છે નહીં આપો તો નહીં ખબર પડે. નહીં પડે એવું તો તમે વિકાસ માટે વોટ નથી આપતા ખાલી હાજરી માટે જ આપો છો ના ના એવું નહીં વિકાસ માટે જ છે ને એવું હા અંકલ વોટ આપીને આવો કેટલો જરૂરી હા કેટલો જરૂરી છે વોટ આપવો વોટ આપો તો આપણો મત છે તો આપવો જ પડે ને યંગસ્ટર્સ ને શું કહેશો હે? આજના યુવાનોને શું કહેશો દરેકને આપવું જ જોઈએ વોટ આપણો અધિકાર છે તો આપવો જ જોઈએ જેને બી આપે પણ આપવો જ જોઈએ તમે લોકો વોટ આપીને આવ્યા વોટ આપીને આવ્યા કેમ બાકી ચૂંટણી કાઢતા આપણે એટલે ગામડાનું છે તો ગામડે આપવા નથી ગયા આપીને આવ્યા હા આપીને આપણે કેટલો જરૂર છે વોટ આપવો હવે પ્રગતિ કરે એ પ્રમાણે ખબર પડે કે કેટલું જરૂરી રાખ્યું એમને અત્યારે તો વોટિંગ લેવા માટે બધું જરૂરી જ લાગતું હોય પછી વોટિંગ પછી કેટલું આપણાને માનતા રાખો હોય આપણા માટે કે હા સમાજ માટે કે પછી ગામ માટે બરાબરનું અત્યારે સવારમાં ક્યાંક ને ક્યાંક વોટિંગ ઓછું થયું છે તો શું લાગે છે કેમ કારણ કે અત્યારે લેવાનું હોય ત્યાં સુધી બધું આપણાને સારી ફેસિલિટી આપો પછી પતી ગયા એટલે અમે કોણ ને તમે કોણ એવી રીતે રાખતા હોય એટલા માટે કે હવે કોઈને કઈ આપવું જ નહીં વોટિંગ વગેરે બરાબર જ જે મળતું હોય એ મળવાનું જ છે કઈ ફાયદો તો થતો નહીં એ માટે થઈ નથી મતનો કેટલો મતલબ કે ઇમ્પોર્ટન્સ છે ઇમ્પોર્ટન્સ તો છે પણ એ જેવી રીતે જાણે આપણા સિસ્ટમ સરખી રીતે આપતા હોય તો એવી રીતે આપતા રહે તો માટે ઇમ્પોર્ટન્ટ બાકી અત્યારે જો વોટિંગ માટે રસ્તા સારા કરી દે પાણીની કોઈ સમસ્યા ના રાખો પછી વીજળી નહીં તો પછી ગામડામાં તો એ જ બધું ચાલતું હોય કે હવે વોટિંગ ગાય એટલા માટે સિસ્ટમ સારી કરી દેશે પછી પતી ગયું તો પછી જે બધું ચાલતું હોય એ રીતે પ્રાથમિક શાળામાં બી પહેલા સ્કૂલ ફેસિલિટી સારી આપશે એના માટે થઈને કે અંદર શાળામાં એવું લાગે કે હા વધારે ભાજપ કે કોંગ્રેસ વધારે પ્રગતિ કરી રહ્યો હો અને પછી પતી જાય એટલે પછી કોઈ સંભાળવા આવતું નહીં કે હા બરાબર પછી બધાને અફસોસ થઈ જાય કે ન તો આગળ કરવાનું પાછી વોટ આપી આવ્યા વોટ આપીને આવ્યા? ના જો હવે જશો 4 વાગે કેમ 4 વાગે હા વેચવાયેલી ને એટલે 4 વાગે જશો એટલે પહેલા કામ કરવું એટલે પડેલો માલ બગડી જાય એના હિસાબે 4 વાગે આપી આવશો એટલે હવે બંધ જ કરું લાગ કેટલું જરૂરી છે મત આપવું મત આપવું જ પડે ને જરૂરી છે કેમ આપવો પડે આપણી બધી સુવિધા સારી થાય એટલા માટે એના લીધે તમે આપ્યો વોટ ના હમણાં જવાનું હતું હવે જશો કેમ કે દુકાન ઉપર ગયો હતો ને એટલે શું કહેશો અત્યારનું જે માહોલ છે મતદાનનો એ ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે હવે પબ્લિક ભરાઈ ગઈ એટલે પબ્લિક નો ટાઈમ પૂરો થઈ ગયો હવે થાકી ગઈ પબ્લિક એના માટે હવે જે થાય એ ખરું હવે બીજું શું જીતશે તો ભાજપ જરૂરી છે ને પહોંચી કે એવું હોય શું કરવાનું કાલ રાત્રે 450 કિલોમીટર દૂરથી આવતા રાત્રે 2 વાગે 2:30 વાગે ડ્યુટી ઉપરથી આવતા સવારે કેવી રીતે પહોંચું અત્યારે મતદાન ઓછું થયું છે કારણ શું હોય છે કારણમાં તો ગરમી હોય શકે પહેલું કારણ તો અને બીજું કારણ હોય તો એજ ના લીધે હોય અથવા અત્યારે એક્ઝામ ને એ બધું હજી રિસેન્ટલી પૂરું થયું છે કદાચ એના લીધે હોય શકે મતદાન કરી દીધું નહીં હમણાં જઉં છું હવે જશો કેટલું જરૂરી છે મતદાન કરવું ખબર નહીં હું બહાર હતો એટલે હમણાં જઉં છું એવું નહીં મતદાન કરવું કેટલું જરૂરી છે જરૂરી છે ને અત્યારે મતદાન સવારના 11 વાગ્યા સુધી 24% જ થયું છે બહુ ઓછું કહેવાય શું લાગી રહ્યું છે કયા કારણો હોય છે તો આઈડિયા અમે કેવી રીતે કહીએ હવે બંને ભાઈ જે બી હવે તો અમે તો જઈશું હમણાં જઈએ છીએ મતદાન કરવા અમે તો કહીએ બધા જેટલું થાય વધારે મતદાન કરો સારું તમે લોકોએ મંતવ્યો સાંભળ્યા બધા જે લોકો છે તે અલગ અલગ કારણો આપી રહ્યા છે મતદાન કેમ ઓછું થયું છે તેના અલગ અલગ લોકો અલગ અલગ વસ્તુઓ કહી રહ્યા છે એવું કહી રહ્યા છે કે અમે સમય મળશે ત્યારે જઈશું બપોર પછી જઈશું સાંજના સમયે જઈશું ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે અમદાવાદમાં ગરમી પણ વધારે છે ત્યારે એના કારણે પણ અત્યારે મતદાન સવારનું જે છે તે ઓછું થયું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આમ જો જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સાંજે 5 વાગ્યા પછી મતદાન વધારે
હવે થતું હોય છે, કારણ કે થોડી સાંજ પડી જાય છે અને સાંજ પછી લોકો મતદાન કરવા માટે શાંતિથી જતા હોય છે. ત્યારે આજે રવિવાર છે, લોકોને રજા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સવારે મતદાન ઓછું થવું એ એક નિરાશાજનક વસ્તુ સામે આવી છે. પરંતુ હવે એ જોવું રહ્યું કે સાંજે 5 વાગ્યા પછી જે મતદાનનો આંકડો આવે છે એ કેટલો સામે આવે છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.